પતંગો. તો કેમ છો મિત્રો, આજે તારીખ થઈ છે 10/1/2026 ને આજનો વ્લોગ એટલે ઉત્તરાયણનો વ્લોગ. તો વાગી ગયા છે 9 ને 9:30 જેવું થવા આવી ગયું છે. તો હવે અમે નીકળીશું 5 મિનિટમાં. ત્યાં સુધી પહેલાં એક કામ પતાવી દઈએ, જીમને નીચે લઈ જવાનું છે. જીમને 5 મિનિટ માટે નીચે લઈ જઈને પછી આપણે ડાયરેક્ટ નડિયાદ માટે નીકળીએ. ચલો ત્યારે મિત્રો મળીએ આપણે આગળ. ફાઇનલી મિત્રો હવે જઈએ છીએ આપણે નડિયાદ. તો ચલો આપણે જઈએ નડિયાદ શોપિંગ કરવા. તો હાલો. વાગી ગયા છે 9:45 અને હજી અમારો ભાઈબંધ આવ્યો નહીં. 6:30 મેં એને ઉઠાડી દીધો હતો. મને કે હા બસ ઉઠી ગયો અને અત્યારે વાગ્યા છે 9:45. હજી ઉઠ્યો નહીં. મને 9 વાગે ફોન કરીને કે બસ આ રેડી કે હું આવી ગયો તાર ઘરે નીચે. હજી વાગ્યા 9:45 ના આવતો નહીં. બોલો જો કેટલા વાગે આવે છે ભાઈ. જોઈએ હવે શું થાય છે. 9:50 થઈને સવારે 6:30 ઉઠાડવામાં આવ્યો હતો આને. 6:30 મેં ફોન માર્યો હતો કે ઉઠી જજે અને આવ્યો છે કમ્પ્લીટ 10 વાગે. હવે આવાને શું કહેવું મારે. બોટલ મૂકી દઈએ. હવે એક્ટિવા તું ચલવી. આ ભાઈ પાછળ બેસશે. ચલો ભાઈ તમે તમારે પાછળ બે જવાડો. તો ફાઇનલી અમે નીકળી ગયા છે નડિયાદ જવા. વાગ્યા છે 10 અને શોપિંગ આપણે ત્યાં આગળ મેક્સિમમ અત્યારે 11 વાગે ત્યાં પહોંચી જઈશું. 11 વાગે પહોંચીને પછી ત્યાં આગળ તમને બતાડીએ કે ત્યાંની ભાવ શું છે, રેટ શું છે બધું અને કેવી છે ત્યાંની માર્કેટ. તો ચલો મિત્રો મળીએ હવે આપણે ડાયરેક્ટ નડિયાદ. ફાઇનલી તો મિત્રો આપણે આવી ગયા છે નડિયાદ માર્કેટમાં, પતંગ માર્કેટની અંદર. તો બધા જોઈ શકો છો આપણે આવી ગયા. ઝૂમ આપણે કેમેરામેનને કહીશું થોડુંક ઝૂમ કરે બધી જગ્યાએ. બનતા where the neon glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story in sight. આમાં જે 27 આવે ને એનો ભાવ ઓછો હોય. 27 શું પ્રાઇસ? લગભગ 700 રૂપિયા 750 રૂપિયા તમને આ 200 રૂપિયા કોડી. અને બીજી વેરાયટી બતાવો ને આપણે બેચની. વેરાયટી બધી મારે બધી ગોઠવેલી જ છે. બીજી વેરાયટીમાં તમારે આ આઈટમ છે જો શું પ્રાઇસ છે આની? આ 150 રૂપિયા પડી. 700 રૂપિયાની શું આવે? 700 રૂપિયાની 100 આવે. અને આ મેટર તમારે 900 રૂપિયાની શું આવે? સારું આપણે અહીંથી લઈએ છીએ 200 રૂપિયા કોડી ભાવ છે. 10 કોડી આ અને 5 કોડી આ પતંગ લઈએ છીએ. અને પ્રીતભાઈ જોડે છે. તો મિત્રો આપણે અહીંથી લઈ લીધી છે 15 કોડી પતંગો. તો શોપનું નામ તમને બતાવી દઈશ તો તમે બધા વિઝિટ કરો. અહીં આગળ શોપ બધા અહીં આગળ બધા લેતા જ હોય છે આંચલ પતંગ સેન્ટરમાંથી. તો અહીંથી લ્યો. બહુ સારો ભાવ અને સારી પતંગો મળે છે અહીં આગળ. રોઝ વિઝિટ શોપ આ એમની દુકાન છે. અહીં આગળથી અમે શોપિંગ કરી છે 15 કોડીની. તો તમે પણ અહીં લેવા આવો 15 કોડી પતંગો. આખું નડિયાદ માર્કેટ છે એની અંદર. તો અહીં આગળ તમે આવી શકો છો લેવા. મિત્રો તો આપણે ફાઇનલી પતંગો લઈ લીધી છે.
15 કોડી જેવી પતંગો લીધી અને આણંદ કરતાં તો બહુ રિઝનેબલ ભાવ છે અહીંયા આગળ અને ક્વોલિટી તો એકદમ જોરદાર છે. આપણે આણંદ કરતાં બધું ખતરનાક પતંગો મળે. તો તમે આવો ને આંચલ જે દુકાનનું નામ હતું ત્યાં આગળ જાઓ અને એમ કહો કે જૈનમભાઈ જે વિડીયો ઉતારી ગયા હતા એમને મોકલ્યા જ અમને લેવા, તો તમને ડિસ્કાઉન્ટ પણ કરી આપશો. તો આવો તમે પણ કરી આપો. મિત્રો ફાઇનલી આપણે પતંગો તો લઈ લીધી છે, બહુ જોરદાર પતંગો છે. હવે આપણે આવ્યા છે જનતા પાવભાજી, તમને પુલાવ કરાવડાવ્યો. મારા મિત્ર છે જોડે. કેવી લાગી તઈ નડિયાદ પતંગો? નડિયાદ પતંગો કેવી છે? ભાવ સારો લાગે, આનંદ કરતા ક્વોલિટી મસ્ત છે, મજા આવે છે. પતંગોની સાઈઝ ને બાઈઝ જે આણંદની અંદર મોંઘી પડે એ અહીંયા સસ્તામાં પટી ગયા આપણે. તો મોસ્ટ વિઝિટ છે આપણે નડિયાદ. નડિયાદ જવાય, થોડુંક દૂર છે પણ અવાય એવી જગ્યા છે. અને પૈસા વસૂલ છે. પ્લસ તમે જો આવતા હોય ઉત્તરસંડા સાઈડથી તો અહીં આગળ જનતા પુલાવે આવું મોસ્ટ વિઝિટ જગ્યા છે. હું છેલ્લા 5 વર્ષથી આવું છું. જો હું નડિયાદ આવું તો અહીં આગળથી પુલાવ ખાઈને જ જાઉં. એકવાર તમે પાવભાજી અને પુલાવ ટ્રાય કરજો, એ બી બેસ્ટ છે એનું. અને બાકી આપણે હવે આગળ રસ્તામાં તમને મળીએ. કેવો લાગ્યો તમને એનો ટેસ્ટ? ટેસ્ટ તો સરસ લાગ્યો, જેવું એક્સપેક્ટેડ કરેલું એવું મળ્યું છે ખરું. ત્યારે મિત્રો તો તમે વિઝિટ તો અહીં કરજો જ. મિત્રો તો અમારે અડધેથી કંઈ પાછું આવું પડ્યું કેમ તો પતંગની ક્વોલિટી સારી હતી તો બીજા 2-3 ભાઈબંધ કે અમારી લીધા વગર ના આવતો પાછું, તો પાછા આવી ગયા છે અહીંયા જ લેવા. તો તમે આવો અહીંયા આગળ લેવા. ક્વોલિટી જોઈને તમે એ લેવા આવ્યા હતા અને ક્વોલિટી જેવી જોતી હતી એનાથી સારી મળી એટલે તમે અહીં બીજી વાર ધક્કો ખાવો પડ્યો. તો અહીંયા આગળ 300 પતંગો પહેલેથી જ છે, તો એ અમારે બીજી પતંગો લેવા આવવું પડ્યું. હજી બીજી 200 પતંગ છે, 500 પતંગ ટોટલ લઈને જવાની. હા, અને બીજી અમારા ભાઈના હાથમાં જ પતંગો ટોટલ 400 પતંગો લાવ્યા છે. લોક બહુ લાંબો થતો હતો એટલે પછી આપણે નડિયાદથી આણંદ આવતા ના બતાવી, બીજી વાર જવું પડ્યું હતું સ્પેશિયલ પતંગ લેવા માટે. તો ચાલો મિત્રો ઘરે જઈને તમને બતાવું. ફાઇનલી તો મિત્રો આપણે ટેરેસ પર આવી ગયા છે પતંગ ચગાવ. તો હવે બધાની ચગાવે છે. આ તો પ્લેયરો થોડા વધારે છે, શનિ રવિ છે એટલે, અને ઉત્તરાયણના 2-3 દિવસ બાકી છે એટલે પ્લેયરો હોઈ શકે વધારે. અને આઈને પહેલાં જ એક પતંગ કાપી કાઢી, નવી પતંગ જે આપણે લઈને એ જ ચગાવીએ છીએ. કેનેડા એટલે મીન્સ કેનેડા ચગાવીએ જ આપણે. પંજાબીઓની શાન ચગાવીએ જ અત્યારે. મસ્ત ચગે છે પતંગો, નવી પતંગ જ લઈને આવ્યો. હા ભાઈ બી નવી પતંગ હવે લઈને એ જ પતંગો વાપરે છે. એકદમ જોરદાર પતંગો છે, એકદમ સીધી જ જાય પતંગ, કોઈ વાગી ચૂકી જાય નહીં. તો ચલો આગળ કન્ટિન્યુ કરીએ પછી. ફાઇનલી મિત્રો તો આપણે ઘરે આવી ગયા હતા અને ઘરે આવીને પછી એમાં થોડોક લોચો એવો પડે કે અમારે થોડીક પતંગો વધારે લાવ્યા નહીં તે પણ અમે ઓછી લાવ્યા. અમે અંદાજે 550 પતંગો લાવ્યા તો બી ઓછી પડી, બધા માગતા હતા. અને આ પતંગની બહુ ડિમાન્ડ છે. અને હમણાં હું જ્યારે બહાર ગયો હતો ત્યારે હમણાં જયેશના 5-5 હજાર વાળના 2 ફિરકા લઈને આવ્યો છે સ્પેશિયલ. હા તો પછી આપણે અઢી હજાર વાળના 2 નહીં, 5-5 હજાર વાળના નહીં, 2.5 હજાર વાળના 2. અને કાલે 5-5 હજાર વાળના 2 લાવવાના છે. તો કાલે તમને બતાવીશ. અને પતંગો બધી જોરદાર છે. અહીંયા આગળ આણંદમાં આનો રેટ 300 રૂપિયા કોડી ભાવ છે અને આપણે ત્યાંથી 200 રૂપિયા કોડી લઈને આવ્યા. તો જોરદાર પતંગો છે. તો તમે બધા નડિયાદ જાઓ. તો હવે ડાયરેક્ટ હવે આપણે કાલના બ્લોગમાં મળીશું. તો ચલો બધાને રાધે રાધે, બાય બાય. કેમ કે હું આજ થાકી ગયો છું તો હું સૂઈ જઈશ. ચલો ત્યારે મિત્રો બાય બાય.